કેન્દ્ર સરકારે પામ ઓઇલ, સોયાબીન તેલ, સૂરજમુખી તેલની કાચી જણસ પર માર્ચ 2022 સુધી બેઝિક કસ્ટમ ડ્યુટી અને કૃષિ ઉપકર દૂર કર્યો છે. આ એક એવું પગલું છે જે તહેવારની સિઝનમાં ખાદ્યતેલોની કિંમતોને ઘટાડવા અને ઘરેલું ઉપલબ્ધતાને વધારવામાં મદદ કરશે. બીજી બાજુ કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને કસ્ટમ બોર્ડે એક જાહેરનામામાં કહ્યું છે કે કરનો ઘટાડો 14 ઓક્ટોબરથી લાગુ થશે અને તે 31 માર્ચ 2022 સુધી લાગુ રહેશે. કાચા પામ તેલ પર હવે 7.5% કૃષિ વિકાસ ઉપકર લાગશે, જ્યારે કાચા સોયાબીન તેલ, કાચા સૂરજમુખી તેલ માટે આ દર 5% રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીમા સુરક્ષા દળ એટલે કે BSFને લઈને મોટો નિર્ણય કર્યો છે. BSFને પશ્ચિમ બંગાળ, પંજાબ અને આસામમાં સીમાથી 50 કિલોમીટર અંદર સુધી ધરપકડ અને તપાસનો અધિકાર સોંપવામાં આવ્યો છે. BSFને ધરપકડ, તપાસ કરવાની તેમજ જપ્ત કરવાની સત્તા આપવામાં આવી છે. આ અધિકાર BSFને ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદના 50 કિલોમીટર વિસ્તારમાં ફાળવવામાં આવ્યો છે. આ સત્તાથી સરહદ પારના અપરાધો રોકવા માટે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામથી જોડાયેલ આંતરરાષ્ટ્રીય સરહદ પર રાજ્યોની અંદર સરહદ 50 કિલોમીટર અંદર સુધી અપરાધ ઉપર અંકુશ લગાવવા માટે મદદ મળશે. સીમા સુરક્ષાના અધિકાર ક્ષેત્રને લઈને 11 ઓક્ટોબરે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ભારત પાકિસ્તાન સરહદ પર આતંકવાદી ગતિવિધિ રોકવા તેમજ ભારત બાંગ્લાદેશ સરહદ પર તસ્કરી પર અંકુશ લગાવવામાં આ નિર્ણયથી મદદ મળશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે BSFને રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને આસામમાં 15 કિલોમીટરમાં તપાસ તેમજ ધરપકડનો અધિકાર હતો, તેને વધારીને 50 કિલોમીટર કરવામાં આવ્યો છે. જોકે ગુજરાતમાં BSFના અધિકાર ક્ષેત્રને ઘટાડવામાં આવ્યો છે અને સરહદનો વિસ્તાર 80 કિલોમીટરથી ઘટીને 50 કિલોમીટર થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરોની કિંમતોમાં વધારાને મંજૂરી આપી હતી, જેની અધિસૂચના તારીખ 20/5/2021ના રોજ બહાર પાડવામાં આવી હતી, જે 1/10/2021થી 31/3/2022 સુધી સંપૂર્ણ વર્ષ 2021-22 માટે લાગુ રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડાયએમોનિયમ ફોસ્ફેટના ભાવમાં વધારાનું વહન કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકારે DAPની થેલી દીઠ સબસિડી વધારીને ₹438 કરવાનો નિર્ણય લીધો છે, જે વિશેષ વન ટાઈમ પેકેજ છે. પરિણામે ખેડૂતોને DAP અગાઉની કિંમતે મળી શકશે. આ નિર્ણયથી શેરડીના ખેડૂતો અને ખાંડની મિલોની આવક વધવાની સાથે ખેડૂતોને ખાતર કંપનીઓ દ્વારા ₹600થી ₹800ના દરે વેચાતી 50 કિલોગ્રામની થેલી દીઠ ₹73ની સબસિડી મળશે. કેન્દ્ર સરકાર PDM પર સબસિડી સ્વરૂપે વર્ષે ₹156 કરોડ ખર્ચ કરશે અને 565 કરોડનું વિદેશી હુંડિયામણ બચાવશે એવી અપેક્ષા છે. રક્ષામંત્રી રાજનાથસિંહે શાંઘાઈ સહયોગ એટલે કે SCO દ્વારા આયોજિત સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકા પર એક વેબિનાર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. રક્ષામંત્રી રાજનાથસિંહે વર્ચ્યુઅલ સેરેમની દ્વારા બટન દબાવીને સેલા સુરંગ નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. અરુણાચલ પ્રદેશમાં આખરી તબક્કાની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેના પગલે ચીન સરહદ પરનું અંતર 10 કિલોમીટર ઘટી જશે. નેશનલ વોર મેમોરિયલ ખાતેથી રાજનાથસિંહે મોટરસાયકલ અભિયાનનો પણ ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં મોટરસાયકલ રાઇડરો વિવિધ સ્થળે સ્થાનિક લોકો, શાળાના વિદ્યાર્થીઓ, એક્સ સર્વિસમેન તેમજ વીરનારીઓ સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ મેડિકલ કેમ્પ, સ્વચ્છ અભિયાન હાથ ધરશે અને રોડ સેફટી માટે લોકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. આ પ્રસંગે રાજનાથસિંહે જણાવ્યું હતું કે આ ટનલ દેશની નેશનલ સિક્યુરિટીને મજબૂત કરવાની સાથે સ્થાનિક નાગરિકોની પરિવહન સુવિધામાં બદલાવ લાવશે તેમજ અહીંની સામાજિક તેમજ આર્થિક સ્થિતિને મજબૂત કરવાનું કામ કરશે. The role of women in the armed forces, we must also recognize and reinforce their wider contribution in all spheres of security and nation building. Women have and will remain equal contributors in this fight, both with and beyond them, in terms of their participation within the armed forces. We were amongst the few countries that
took an early initiative in this regard. Women are now being accepted for permanent commission and shall be commanding army units and battalions in near future. From next year, women shall be able to join our premier tri-service, pre-commissioning training institute, the National Defence Academy. Women have proved themselves in every field, competing and excelling wherever they have been involved. Many barriers have been broken, and many more imagined barriers should break in the years to come. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગોવા ખાતે રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગોવામાં ભારતીના કપાળનું તિલક છે. ગોવા એ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનું સંગમ સ્થળ છે. તેમણે દિવંગત પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરને યાદ કરતા કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ગોવાની ઓળખ બનાવી છે. મનોહર પર્રિકરે દેશના જવાનોને 1 રેન્ક 1 પેન્શનની ભેટ આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગોવામાં બની રહેલી આ રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની પરિકલ્પના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. पर्रिकर जी को रक्षा मंत्री के नाते पूरा देश 2 चीजों के लिए हमेशा याद किया जाता है, क्योंकि एक ऐसा बड़ा मसला था जो सालों से किसी की हिम्मत नहीं करने की, मोदी जी के नेतृत्व में, मोदी जी के निर्देशों पर पर्रिकर जी ने हमारी तीनों सेनाओं को 1 रैंक 1 पेंशन का तोहफा देने का काम. सीमा के रखवाले पूरी तरह आश्वस्त है कि मेरे परिवार की चिंता भारत सरकार कर रही है. 1 रैंक 1 पेंशन के लिए मोदी जी और पर्रिकर जी को युगों तक भारत राज करेगा. कई सालों से हमारी सीमाओं को लांघकर आक्रांता यहाँ आते थे, अलग अलग प्रकार की घटनाएं करते थे, उग्रवाद फैलाते थे और दिल्ली के दरबार से एक निवेदन के अलावा कुछ नहीं. मगर जब पूंछ में हमला हुआ और हमारे जवान मारे गए, कश्मीर की सीमा पर हमला हुआ और हमारे जवान मारे जिंदा चला गए, और पहली बार सर्जिकल स्ट्राइक कर भारत ने दुनिया को बता दिया कि भारत की सीमाओं को छेड़खानी करना इतना सरल नहीं. કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજારે આજે ઐતિહાસિક સપાટી નોંધાવી છે. આઈટી કંપનીઓના ત્રિમાસિક સત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શનના અનુમાનને આધારે તેમજ વિદેશી બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતોને કારણે શેરબજારે નવો રેકોર્ડ સર કર્યો છે. મુંબઈ શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સે પહેલીવાર 61,000ની સપાટી વટાવી છે, તો નિફ્ટીએ પણ 18,300ની નવી સપાટી ક્રોસ કરી છે. દિવસના અંતે બીએસસીનો સેન્સેક્સ 569 અંક વધીને 61,306 પર બંધ રહ્યો હતો, જ્યારે એનએસસીનો નિફ્ટી 177 અંક વધીને 18,339 પર બંધ રહ્યો હતો. આજે ઓટો સિવાય તમામ સેક્ટર્સમાં તેજી જોવા મળી હતી. તેમાં પણ સૌથી વધુ બેંક સેક્ટરના શેર્સના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આજે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત 2077નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન થયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગરવા ગુજરાતનો સાહિત્યિક વારસો અલભ્ય અને અદ્ભુત છે. ગુજરાતનું ખમીર અને જમીર દીપોત્સવી અંકના માધ્યમથી ઉજાગર થાય છે. લબ્ધ પ્રતિષ્ઠિત ગુજરાતી સાહિત્ય સર્જકોની નીવડેલી કલમે ગુજરાત દીપોત્સવી અંક વાંચકો માટે પ્રતિવર્ષનું યાદગાર સંભાળણું બની જતું હોય છે. આ અંકમાં લબ્ધ પ્રતિષ્ઠિત ચિંતકોની કલમે 31 અભ્યાસ લેખો, 32 નવલિકાઓ, 19 વિનોદિકાઓ, 10 નાટિકાઓ અને 99 કાવ્ય રચનાઓથી દીપોત્સવી અંક દિવાળીના તહેવારોમાં વાંચકો માટે ઉત્તમ વાંચન રસથાળ બની રહેશે. આ ઉપરાંત ગુજરાતના જાણીતા ચિત્રકારો અને તસવીરકારોની ચિત્રો અને તસવીરોથી ગુજરાત દીપોત્સવી અંક નયનરમ્ય અને આકર્ષક રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં આજે ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત નિર્લાન નુલાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તે દરમિયાન કઝાકિસ્તાનના રાજદૂતે ગુજરાત સાથે આઈટી, ટેક્સટાઇલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી કરવા તત્પરતા દેખાવી હતી. તો મુખ્યમંત્રીએ કઝાકિસ્તાનને વર્ષ 2022માં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા તેમને આમંત્રણ પાઠવ્યું હતું. આ સાથે જ કઝાકિસ્તાનના રાજદૂતે વર્ષ 2019માં અમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ ફોરમનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારત, ગુજરાત અને કઝાકિસ્તાનના સંબંધોને સેતુને વધુ ઊંચાઈ આપવા રાજ્ય સરકાર સંપૂર્ણ સહકાર આપશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર તેમના મધ્ય એશિયાના 3 દિવસના પ્રવાસના અંતિમ તબક્કામાં ગઈકાલે તેમના આર્મેનિયાના સમકક્ષ અરારાત મિર્ઝિયોન સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા એક રોડમેપ પર ચર્ચા કરી હતી અને બંને વેપાર, શિક્ષણ અને સંસ્કૃતિ આદાન પ્રદાન વધારવા પર સંમત થયા હતા. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે ચાબહારને ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં સામેલ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. વધુમાં એસ જયશંકરે યેરેવનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સેફ ચેમ્પિયનશિપની અંતિમ ગ્રુપ મેચમાં ભારતે માલદીવ્સને 3-1થી માત આપી હતી અને સેફ કંપનીની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ભારત તરફથી માનવીર સિંહે 33મી મિનિટમાં ગોલ કર્યો હતો અને સુનિલ છેત્રીએ 62મી અને 71મી મિનિટમાં 2 ગોલ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સુનિલ છેત્રીએ 79 ગોલ ફટકાર્યા છે. આ સાથે જ 79 ગોલ સાથે વિશ્વમાં સર્વાધિક ગોલ કરનાર ખેલાડીની સૂચિમાં 6થા સ્થાને તેઓ પહોંચ્યા છે. બાંગ્લાદેશ તરફથી અલી અશફાકે 45મી મિનિટે ગોલ કર્યો હતો અને હાફ ટાઈમના અંતે સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો. ભારતીય ટીમ 8 અંક સાથે ટોચ પર રહી હતી અને નેપાળ 7 અંક સાથે બીજા સ્થાન પર રહી છે. હવે ફાઇનલમાં ભારત અને નેપાળ વચ્ચે ટક્કર થશે, જે શનિવારે 16 ઓક્ટોબરે ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:30 વાગે ફાઇનલ મેચ રમાશે. આઈપીએલ 2021 ફાઇનલની 2 ટીમો નક્કી થઈ ગઈ છે. કેકેઆરે ક્વોલિફાય 2 મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવ્યું. દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. તેને ક્વોલિફાયર 1માં સીએસકે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 5 વિકેટે 135 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં કેકેઆરે 19.5 ઓવરમાં 7 વિકેટે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ફાઇનલ મેચ 15 ઓક્ટોબરે કેકેઆર અને સીએસકે વચ્ચે રમાશે.